આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 11. જેઓ વેદોના જાણકાર છે, જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસાશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે, તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શ્રી કૃષ્ણ અર્જુનને ષષ્ઠ ચક્ર યોગની સાધનાનો અનુરોધ કરી ચૂક્યા છે કે જેમાં પ્રાણને બે ભમરની વચ્ચે સ્થિર કરવાનો હોય છે. અર્જુન કદાચ ષષ્ઠ ચક્ર યોગની સાધના પદ્ધતિ જાણતો ન હોય તેમ માની લઈને ભગવાન આની પદ્ધતિ હવે પછીના શ્લોકમાં દર્શાવે છે. ભગવાન કહે છે કે બ્રહ્મ જો કે એક અદ્વિતીય છે, છતાં તેના અનેક આર્વિભાવો તથા પાસાઓ છે. ખાસ કરીને નિર્વિશેષવાદીઓ માટે અક્ષર અર્થાત ઓમકાર તથા બ્રહ્મ બંને એકરૂપ છે. કૃષ્ણ અહીં નિર્વિશેષ બ્રહ્મ વિશે સ્પષ્ટતા કરી રહ્યા છે કે જેમાં સંન્યાસી ઋષિ મુનિઓ પ્રવેશે છે. વિદ્યાની વૈદિક પદ્ધતિમાં વિદ્યાર્થીઓને શરૂઆતથી જ ગુરુ પાસે રહેવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા સાથે ઓમકારનું ઉચ્ચારણ તથા પરમ નિર્વિશેષ બ્રહ્મનું શિક્ષણ આપવામાં આવે છે. એ રીતે તેઓ બ્રહ્મના બે સ્વરૂપોનો સાક્ષાત્કાર કરે છે. વિદ્યાર્થીની આધ્યાત્મિક ઉન્નતિ માટે આ અભ્યાસ અત્યંત જરૂરી છે, પરંતુ હાલમાં આવું બ્રહ્મચારી જરાય શક્ય નથી. દુનિયાનું સામાજિક માળખું એટલું બદલાઈ ગયું છે કે વિદ્યાર્થી જીવનની શરૂઆતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય જણાતું નથી. દુનિયાભરમાં જ્ઞાનની વિવિધ શાખાઓમાં અધ્યયન માટે અનેક સંસ્થાઓ છે, પરંતુ એવી માન્યતા પામેલી એક પણ સંસ્થા નથી કે જ્યાં બ્રહ્મચર્ય વિશે શિક્ષણ આપવામાં આવતું હોય. જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં ન આવે તો આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરવી અત્યંત અઘરી છે. તેથી આ કળિયુગ માટે શાસ્ત્ર જ્ઞાનુસાર ભગવાન ચૈતન્યએ ઘોષણા કરી કહ્યું છે કે આ યુગમાં ભગવાન કૃષ્ણના પવિત્ર નામો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ના જપ કીર્તન સિવાય પરમેશ્વરના સાક્ષાત્કારનો અન્ય કોઈ ઉપાય નથી. જય શ્રીમદ નારાયણ.